નમસ્કાર, આપ જોઈ રહ્યા છો ગુજરાતની નંબર 1 ન્યૂઝ ચેનલ ન્યૂઝ 18 ગુજરાતીના તમામ મહત્વપૂર્ણ સમાચારની સાથે હું છું લુબના ખાન। સમાચારની શરૂઆત કરીશું સુનીતા વિલિયમ્સની પૃથ્વી પર વાપસી। તો સુનીતાની વાપસી માટે પિતરાઈ ભાઈએ મહામૃત્યુંજયના પાઠ કર્યા હતા। અમદાવાદમાં રહેતા સુનીતા વિલિયમ્સના પિતરાઈ ભાઈ અને તેમના પરિવાર સાથે ન્યૂઝ 18 ગુજરાતીની ટીમે વાતચીત કરી। અમદાવાદી ભાઈએ કહ્યું કે આજે સુનીતાનો બીજો જન્મ થયો છે। કહ્યું, અમને અમારી બહેન પર ખૂબ જ ગર્વ છે। છેલ્લા 24 કલાકમાં હું ખૂબ જ ચિંતિત હતો। ભગવાનના દર્શન કરવા અને પ્રાર્થના કરવા માટે મંદિરમાં પણ ગયો હતો। ઘરે પણ અખંડ દીવો પ્રગટાવ્યો હતો। વારંવાર કલ્પના ચાવલાનું દ્રશ્ય સુનીતા વિલિયમ્સ માટે પણ યાદ આવતું હતું। તો સુનીતા વિલિયમ્સને જેવી જ બહાર નીકળતા જોઈ ખુશીનો પાર ન રહ્યો। પરિવારના સભ્યોએ એકબીજાને મીઠાઈ ખવડાવીને ખુશી વ્યક્ત કરી હતી। સુનીતા વિલિયમ્સ છે તે પૃથ્વી પર પરત ફર્યા છે। ભારત નહીં પરંતુ સમગ્ર વિશ્વ આજે તે ગર્વ કરી રહ્યું છે। તો સાથે જ ક્યાંક પ્રાર્થનાઓ પણ થઈ રહી હતી સુનીતા વિલિયમ્સ માટે, કારણ કે 9 મહિના જેટલો સમય છે તે તેઓને અવકાશમાં લાગ્યો, પરંતુ હાલ હેમખેમ તેઓ પરત ફર્યા છે, જેને આતુરતાનો અંત છે તે આવ્યો છે। પરંતુ સાથે જ પરિવારજનો છે સુનીતા વિલિયમ્સના, અને ખાસ કરીને તેના જે ફોઈના દીકરા જે કહેવામાં આવે છે દિનેશભાઈ રાવલ જોડાય છે મારી સાથે। દિનેશભાઈ, કેવી ગૌરવની ક્ષણ છે આજે, કારણ કે 8 દિવસની જગ્યાએ 9 મહિના અને આજે તેઓ પરત ફર્યા પૃથ્વી પર। ખૂબ ખૂબ આનંદ છે। ગઈકાલ સુધી મનની અંદર ખૂબ ચિંતા હતી, હસતા હતા, અને મેં સાચું કહું તો મેં કાલનું કંઈ જ ખાધું નહોતું। મનમાં એવું થયા જ કરતું હતું, અને ખરેખર સારા વિચારોના બદલે ખરાબ વિચાર આવ્યા કરતા હતા મને, એટલે મને હું બહુ દુઃખી થઈ ગયેલો। બોલતો તો કાલે યજ્ઞ કર્યો, ભગવાન શિવના પૂજન કરી આવ્યો, અને આખો દિવસ મૃત્યુંજયના જપ મેં કર્યા, અને અમારા ઘરમાં પણ દીવો સળગાવી અને ભગવાનની આરતી પૂજા બધું કર્યું। અમારા ગામમાં પણ ગામના બધા જ માણસોએ અમારા દોલોમાની પૂજા 24 કલાકો ચાલુ રાખી। અને આમ તો તમને કહું તો જે દિવસથી સુનીતા ગઈ એ દિવસથી એ દીવો આજે પણ એનો એ જ રીતે ચાલે છે, અને દીવો આટલા મહિનાઓ સુધી એ દીવો ચલાવ્યો છે, અને એ દીવાની કૃપાથી જ સુનીતા એ પ્રકાશના રીતે જ પાછી આવી છે, એવી અમારી દ્રઢ માન્યતા છે। એક વખત એ નાની હતી અને અહીં આવી હતી, તો અમે જુલાસણમાં અમારા ગામમાં એને ઊંટ ઉપર બેસાડી, તો ઊંટ ઉપરથી ઉતરતી નહોતી, અને એકદમ એની કોટે લબડી અને નીચે આવી। ત્યારે ઊંટ તો અહીં કંઈ એવા ટ્રેન હતા નહીં, તો કૂદાકૂદ કરે તેના પગમાં લઈને પેલી એ કરી નાખે, પણ એ તો હસતી બધાય છોડાઈને હસતી નીચે ઉતરી। અને એવી કોઈ ગભરામણ નથી લાગતી કે ગામડામાં હું આવી છું, અહીં આમ થશે। એક વખત અમે આબુ જવાનું નક્કી કર્યું, ઉનાળો હતો એટલે મે મહિનો હતો અને આવી હતી કંઈ, તો આબુમાં જતા રસ્તામાં વાદી મળ્યો, તો અમે ઊભો રાખ્યો, તો એને સાપ કાઢ્યો, તો બધા અમે ઊભા હતા જોતા હતા સાપના ખેલ, તો એ ઊભી થઈને દોડતી સાપને જઈને પકડી લીધો। આટલી બધી નીડર હતી। ખૂબ જ ગૌરવની લાગણી છે કે અમારા ઘર પરિવારની દીકરીએ આજે દેશ નહીં પણ આખી વિશ્વમાં દુનિયામાં નામ રોશન કર્યું છે। ખરેખર અમને ખૂબ જ પ્રાઉડ ફીલ થાય છે। અમારા માટે ખૂબ જ ગર્વની લાગણી છે એમના માટે। અમારા ઘરે તો જાણે ખુશીનો માહોલ છે। ભગવાનની સમક્ષ અખંડ દીવો હતો, ઘરની બહાર તોરણ બાંધ્યા હતા, પુષ્પ વર્ષા કરીને અમે ઘર પરિવાર સોસાયટીના બધા સદસ્યો સાથે ઉજવણી કરી। ગર્વ લઈ શકાય તે ક્ષણ છે આજે જોવા મળી રહી છે। કદાચ આ પરિવાર પરંતુ સમગ્ર ભારત વર્ષ એક ખુશી મનાવી રહ્યો છે કે સુનીતા વિલિયમ્સે ભારતનું નામ રોશન કર્યું છે, કારણ કે તેઓ મૂળ ભારતીય હતા, અને ખાસ કરીને તેઓ ગુજરાત બિલોંગ તેના અનેક પરિવારજનો અહીં માનવામાં આવે છે। ત્યારે પાછા આવવાથી આપણને ખૂબ આનંદની લાગણી અનુભવું છું, અને એમનું સ્વાસ્થ્ય સારું છે, અને હવે પણ એમનું સ્વાસ્થ્ય સારું રહે, અને એમની મનોકામના બધી જ ભગવાન પૂર્ણ કરે। અને બીજા પણ સાથી એમના સાથી પણ
પાછા આવ્યા છે એનો પણ આનંદ છે. સીએમ પણ ખુશી વ્યક્ત કરી રહ્યા છે. જે પ્રકારથી તેમણે પણ કહ્યું કે તેમની તમામ મનોકામના છે તે પૂર્ણ થાય, તેઓ સલામત રીતે ધરતી પર પરત ફર્યા છે તેને લઈને ખુશીનો માહોલ છે, જે બદલ સીએમએ પણ શુભકામના પાઠવી. અન્ય સમાચાર, અમદાવાદથી વધુ એક બોગસ હોસ્પિટલનો પર્દાફાશ. ડિગ્રી વગર 3 સ્ટાર હોસ્પિટલ શરૂ કરાઈ હતી. ડોક્ટરના રજિસ્ટ્રેશન નંબરનો દુરુપયોગ કર્યો. મેડિક્લેમ માટે ખોટી ફાઇલ તૈયાર કરાતી. દર્દીને ક્લેમ મંજૂર કરી રૂપિયા આપવાની આપતા હતા લાલચ. પોલીસે ધર્મેન્દ્ર પટેલની ધરપકડ કરી છે. ઉલ્લેખનીય છે કે મેડિક્લેમ માટે ખોટી ફાઇલ પણ તૈયાર કરવામાં આવતી હતી. દર્દીને ક્લેમ મંજૂર કરીને પૈસાની લાલચ આપતા હતા. તો પોલીસે ધર્મેન્દ્ર પટેલની ધરપકડ કરી છે. વધુ એક બોગસ હોસ્પિટલનો પર્દાફાશ થયો છે. બોગસ હોસ્પિટલ અને બોગસ ડોક્ટરોનો જે પ્રકારથી રાફડો ફાટ્યો છે, ત્યારે અમદાવાદમાં ડિગ્રી વગર આ 3 સ્ટાર હોસ્પિટલ છે તે શરૂ કરવામાં આવી હતી. ડોક્ટરના રજિસ્ટ્રેશન નંબરનો દુરુપયોગ પણ કરવામાં આવતો હતો. ખોટી મેડિક્લેમ ફાઇલ તૈયાર કરાતી. તો સંવાદદાતા વિભુ લાઈવ જોડાયા છે વધુ માહિતી આપવા માટે આ મામલે. વિભુ, બોગસ હોસ્પિટલનો જે પ્રકારથી રાફડો ફાટ્યો છે, વધુ એક બોગસ હોસ્પિટલ, શું અપડેટ છે આપની પાસે? લુબના અમદાવાદના નાના ચિલોડામાં આવેલા શેખર એવન્યુમાં આવેલી 3 સ્ટાર હોસ્પિટલ છે તે ઝડપાઈ છે. અત્યારે આ નકલી હોસ્પિટલ હતી અને નકલી હોસ્પિટલમાં જે મેડિક્લેમ પાસ કરાવવા માટેનું મસમોટું કૌભાંડ છે તે ચાલી રહ્યું હતું. આ હોસ્પિટલનો જે મેડિકલ સ્ટોર છે આપને બતાવવા માંગીશ કે જે રીતે અલગ અલગ ડોક્ટરના રજિસ્ટ્રેશન નંબરનો ઉપયોગ કરી મેડિકલ ક્લેમ પાસ કરવા માટેનું આખું કારસ્તાન ચાલતું હતું. અહીંયા જોઈ શકો છો કે આ 3 સ્ટાર હોસ્પિટલ છે, પરંતુ જે બિલ બનાવવા માટેની ફાઇલ છે આપને બતાવવા માંગીશ કે સાનિધ્ય મલ્ટી સ્પેશિયાલિસ્ટ હોસ્પિટલની આ જ બિલ છે તે છે અને તેમાં જે ન્યૂ શાહીબાગનું એડ્રેસ છે તે આપવામાં આવ્યું છે. હોસ્પિટલમાં દવાનો જથ્થો પણ રાખવામાં આવ્યો છે. અહીં જે દર્દીઓ આવતા હતા તેને મેડિક્લેમ પાસ કરાવી દેવા માટેની લાલચ છે તે આપવામાં આવતી હતી. અહીં ફાઇલો પણ પડી છે. નરોડા પોલીસ દ્વારા ધર્મેન્દ્ર પટેલની છે ધરપકડ કરવામાં આવી રહી છે. પૂછતાછ હવે કરવામાં આવશે અને તેની તપાસ કરવામાં આવશે. કેટલા મેડિક્લેમ પાસ કરવામાં આવ્યા છે, કઈ રીતે કરવામાં આવ્યા છે, કેટલા દર્દીઓએ છે તે સારવાર લીધી છે. અત્યારે હોસ્પિટલ છે તે બંધ હાલતમાં પડી રહી છે, એટલે લાગી રહ્યું છે કે અહીં માત્ર ને માત્ર મેડિક્લેમ પાસ કરાવવા માટેનું એક મસ્ત મોટું કૌભાંડ છે તે ચાલી રહ્યું હતું. આ હોસ્પિટલો એક નહીં અનેક હોસ્પિટલો એક પછી એક પકડાઈ રહી છે. ત્યારે હવે જોવાનું છે કે આ મેડિક્લેમ પાસ કરવા માટેની જે ફાઇલો હતી એ પણ અહીં જોવા મળી રહી છે. એટલે કે આ હોસ્પિટલમાં જે પણ દર્દીઓ આવે છે તેને પણ ખોટા મેડિક્લેમ પાસ કરી દેવા માટેની લાલચ છે તે પૈસા લઈને આપવામાં આવતી હોય તેવું પણ જાણવા મળી રહ્યું છે. એટલે કે હવે તપાસમાં બહાર આવશે કે આ ધર્મેન્દ્ર પટેલ છે તે ડિગ્રી વગરની 3 સ્ટાર હોસ્પિટલ છે તે ચલાવતા હતા. અહીં જે સિક્કા હતા તે પણ નકલી છે તે બનાવવામાં આવ્યા હતા. નકલી સિક્કાઓ મારી અને ક્લેમ પાસ કરાવવા માટેનું કૌભાંડ છે તે ચાલી રહ્યું હતું. બિલકુલ વિભુ, આભાર આ સમગ્ર માહિતી બદલ. તો પોલીસે ધર્મેન્દ્ર પટેલની ધરપકડ કરી છે. ઉલ્લેખનીય છે કે વધુ એક બોગસ હોસ્પિટલનો પર્દાફાશ. તો જે પ્રકારથી ઝુલાસણમાં અત્યારે ખુશીનો માહોલ છે ને હવે સરઘસ કાઢવામાં આવ્યું છે સુનિતા વિલિયમ્સની ઘર વાપસી અને તમામને જે ગર્વ છે તે તેમના ચહેરા પર જોવા મળી રહ્યો છે. સવારથી ખુશીનો માહોલ છે, તમામ જગ્યાએ ઉજવણી થઈ રહી છે ને હવે સરઘસ કાઢવામાં આવી રહ્યું છે. ખાસ કરીને જે દીકરીઓ છે તેઓ ખૂબ જ ખુશ જોવા મળી રહ્યા છે. સંવાદદાતા સંજય લાઈવ જોડાયા છે ત્યાંથી. સંજય, સરઘસ નીકળી રહ્યું છે, અનેરો ઉત્સાહ, અનેરી ખુશી, ખાસ કરીને બાળકીઓમાં. શું વધુ અપડેટ છે સંજય આપની પાસે? શોભાયાત્રા જે છે ઉજવણીનો માહોલ અહીંયા જોવા મળી રહ્યો છે. વિદ્યાર્થીઓમાં ખુશીનો માહોલ છે. જે પ્રકારે સુનિતા વિલિયમ્સ જે છે તેઓ પરત આવ્યા છે તેઓ
જે સુખડી જે વિતરણ કરવામાં આવવાની છે, જે કહી શકાય કે જ્યારે સુનિતા વિલિયમ્સ સ્પેસ સ્ટેશનમાં પહોંચ્યા હતા 9 મહિના પહેલા, અને ત્યારે જે છે તેઓએ માત્ર 8 દિવસ સુધી ત્યાં સ્પેસ સ્ટેશનમાં રોકાવાનું હતું, પરંતુ ટેકનિકલ કારણોસર તેઓએ ત્યાં 9 મહિના જેટલો સમય વિતાવવો પડ્યો. અને ત્યારથી લઈને અત્યાર સુધી જે છે તે ગામનું જે મંદિર છે, દોલા માતાનું મંદિર, કે ત્યાં પણ સુનિતા વિલિયમ્સની તસવીર લગાવી અને સતત પ્રાર્થનાઓ જે છે તે કરવામાં આવતી હતી કે સુનિતા વિલિયમ્સ જે છે તે હેમખેમ તે પરત ફરે, અને તે પ્રકારની જે પ્રાર્થનાઓ કરવામાં આવતી હતી. અને આખરે જાણે આ ગામ લોકોની આ પ્રાર્થના જે છે તે રંગ લાવી હોય તેવું જે ગામ લોકો માની રહ્યા છે. અન્ય જે ગામ લોકો છે તેઓ પાસેથી પણ જાણીશું કેવી ઉજવણી જે છે ગામ લોકો અત્યારે કરી રહ્યા છે. જાણે તમે આ સતત 9 મહિના સુધી પ્રાર્થના કરીને પ્રાર્થના તમારી રંગ લાવી, સુનિતા વિલિયમ એમ કેમ પરત ફર્યા? અત્યારે બહુ માહોલ બહુ સારો છે અને સુનિતા વિલિયમના હિસાબે બહુ ધામધૂમથી ઉત્સવ છે અને ગામ લોકો બહુ ખુશી છે કે વાપસ સહી સલામત આવી, અને ગામ લોકો બધા ઉત્સાહથી ફટાકડા ફોડીને બધા ભોળાનાથ મંદિર સુધી રેલી નીકળી છે. આ રેલીમાં બધા ગામના બધા સભ્યો હાજર છે. ગઈકાલે રાત્રે પણ ઉજવણી કરવામાં આવી હતી. ગઈકાલે રાત્રે પણ ઉજવણી કરવામાં આવી હતી, એટલે બધા ગામ લોકો બધા સાથે સાથ સહકારને બધો સારો છે, એટલા માટે બધા વ્યવસ્થિત રીતે બધા ધામધૂમથી કરીએ છીએ. બિલકુલ, તો લુકના આ દ્રશ્યો છે. ફરી એકવાર એ દ્રશ્ય આપ જોઈ શકો છો કે એ ઉજવણીનો માહોલ જે છે તે અત્યારે અહીંયા ગામમાં જે છે તે જોવા મળી રહ્યો છે. જી લુકના. બિલકુલ સંજય, જે પ્રકારથી ગામની દીકરી છે અને તેની જે કાબિલિયત છે, આકાશથી ધરતી પર પરત આવી છે, હેમખેમ પરત આવી છે, અને ખુશીનો માહોલ. આ સરઘસની જો વાત કરવામાં આવે તો આ સરઘસ ક્યાંથી અત્યારે ક્યાં જઈ રહ્યો છે, દિવસભર શું કાર્યક્રમ છે આ સમગ્ર ગામમાં, તમામ લોકોમાં, ખાસ કરીને મંદિરોમાં પણ પૂજાપાઠના અનેક કાર્યક્રમો છે? લુકના જે છે ગઈકાલે સવારે 3:30 વાગે જ્યારે સ્પેસ શટલ પૃથ્વી પર પરત ફર્યું ને ત્યારે પણ આતશબાજી જે છે તે ગામ લોકો દ્વારા કરવામાં આવી હતી, અને ઉજવણીનો માહોલ ગઈકાલે સવારે 3:30 વાગે પણ જોવા મળ્યો હતો. આખી રાત જાણે એ સમાચાર લેવા માટે ગામ લોકો જાગ્યા હતા, અને એ માહોલ અત્યારે પણ જોવા મળ્યો છે. અત્યારે આજે શોભાયાત્રા આપ જોઈ શકો છો કે ગામની જે ગજ્જર હાઈસ્કૂલથી લઈ અને દોલા માતાનું મંદિર, કે જ્યાં દોલા માતાના મંદિરે સુનિતા વિલિયમ્સ માટે તેઓ હેમખેમ પૃથ્વી પર પરત ફરે તે માટેની સતત જે પ્રાર્થનાઓ થઈ રહી હતી, અને એ પ્રાર્થનાઓ ને જ્યાં થઈ રહી હતી એ દોલા માતાના મંદિર સુધી આ યાત્રા જશે. અને સાથે સાથે જે સુખડીનો પ્રસાદ છે લુગના, એ ગામ લોકો દ્વારા તૈયાર કરવામાં આવે છે, એ સુખડીના પ્રસાદનું પણ વિતરણ કરવામાં આવશે. એટલે આ ઉજવણીનો માહોલ અત્યારે ગામમાં જોવા મળી રહ્યો છે. જી લુગના. જી બિલકુલ સંજય, આભાર સમગ્ર માહિતી બદલ. તો સુખડીનો પ્રસાદ છે તેનું વિતરણ કરવામાં આવી રહ્યું છે, મંદિરમાં જશે આ શોભાયાત્રા. સમગ્ર જુલાસણમાં ખુશીનો માહોલ, દરેક ગલીમાં ત્યારે દિવાળી જેવો માહોલ સુનિતાની વાપસી બાદ. અન્ય સમાચાર અમદાવાદથી. અમદાવાદમાં વસ્ત્રાલમાં અસામાજિક તત્વોના આતંક બાદ શહેર પોલીસ હવે એક્શનમાં છે. 100 કલાકમાં લુખ્ખા તત્વોને સબક શીખવાડવા પોલીસે કોમ્બિંગ હાથ ધર્યું છે. ક્રાઇમ બ્રાન્ચ દ્વારા પૂર્વ વિસ્તારમાં કોમ્બિંગ હાથ ધરાયું છે. મેઘાણીનગર સહિતના વિસ્તારોમાં પોલીસ દ્વારા પેટ્રોલિંગ હાથ ધરાયું છે. ક્રાઇમ બ્રાન્ચ દ્વારા 2 દિવસમાં 150થી વધારે કુખ્યાત ગુનેગારોની અટકાયત કરવામાં આવી છે. શહેરમાં આતંક મચાવનારા શખ્સોને શોધીને કાર્યવાહી કરવામાં આવી રહી છે. બનેલ ઘટના બાદ સમગ્ર અમદાવાદ શહેરમાં જે અસામાજિક તત્વો છે તેઓનું એક લિસ્ટ તૈયાર કરવામાં આવ્યું છે, અને તમામ જે અસામાજિક તત્વો છે તેઓના ઘરે પોલીસ દ્વારા સર્ચ કરવામાં આવી છે. આપ જોઈ શકો છો દ્રશ્યની અંદર અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચની અલગ અલગ ટીમો બનાવવામાં આવી હતી, અને જે આરોપીઓ છે શરીર સંબંધીના ગુના સાથે સંકળાયેલા છે અને જેમની વિરુદ્ધમાં 2 થી વધારે ગુના છે અથવા તો તેઓને પાસા થયેલી છે, આ તમામ આરોપીઓના ઘરે પોલીસ દ્વારા હાલમાં તપાસ કરવામાં આવી રહી છે અને તેઓની પૂછપરછ કરવામાં આવી રહી છે. હાલ તેઓ શું કરી રહ્યા છે, કઈ પ્રવૃત્તિઓ સાથે સંકળાયેલા છે, ક્યાં તેમની બેઠક ઉઠક છે, આ તમામ બાબતોની તપાસ છે તે હાલ અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચ દ્વારા કરવામાં આવી રહી છે. અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચની અલગ અલગ ટીમો હાલ આ પ્રકારની કાર્યવાહી કરી રહી છે. ખાસ કરીને જે અલગ અલગ વિસ્તારોની અંદર અલગ અલગ પીઆઈને આ કામગીરી સોંપવામાં આવી છે, અને ખાસ કરીને અમદાવાદ શહેરની અંદર ગુનાખોરી અટકાવી શકાય તે માટેનો આ પ્રયત્ન છે તે અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચ દ્વારા કરવામાં આવી રહ્યો છે. કેમેરામેન હરીશ શર્મા સાથે ઋત્વિજ સોની, ન્યૂઝ 18 ગુજરાતી, અમદાવાદ.
તો રાજ્ય પોલીસ વડા વિકાસ સહાયના 100 કલાકના અલ્ટિમેટમ બાદ સુરત પોલીસ એક્શન મોડમાં આવી ગઈ છે. સુરત શહેર બી ડિવિઝન દ્વારા 131 ગુનેગારોનું લિસ્ટ તૈયાર કરાયું છે. વરાછા, પૂણા, સારોલીના ગુનેગારોનું ઇન્ટ્રોગેશન કરાયું, જેમાં 35 થી 40 હાર્ડકોર ક્રિમિનલ્સનો સમાવેશ થાય છે. એસીપી તેમજ તમામ પીઆઈ હાજર રહ્યા. તમામ આરોપીઓનું ઇન્ટ્રોગેશન કરીને ચેતવણી અપાઈ છે. બી ડિવિઝન વિસ્તારના વરાછા, પૂણા અને સારોલી પોલીસ સ્ટેશનના જે આવા વારંવાર શરીર સંબંધી તેમજ મિલકત સંબંધી તેમજ પ્રોહિબિશન અંગે આ પ્રકારની પ્રવૃત્તિ આચરનાર આરોપીઓને તેમની અદ્યતન યાદી બનાવી અને તેઓને શોધી કાઢી અને તેઓને આ પરિપત્ર અનુસંધાને તેમના વિરુદ્ધમાં અસરકારક અટકાયતી પગલાં લેવાની કાર્યવાહી હાથ ધરવામાં આવેલી છે. તેમજ આ આરોપીઓને ઇન્ટ્રોગેશન કરી અને હાલની પ્રવૃત્તિ તેમજ તેમના ઉપર વોચ રાખી અને જરૂરી કાર્યવાહી કરવામાં આવશે. તો બુલેટિનમાં હાલ રોકાઈશું એક બ્રેક માટે. આપ જોતા રહો ન્યૂઝ 18 ગુજરાતી. વેલકમ બેક. સમાચારમાં આગળ વાત કરીએ તો રાજ્યમાં અસામાજિક તત્વોના આતંકને લઈને પોલીસ એક્શન મોડમાં આવી છે. અમદાવાદમાં રાત્રે ઉત્પાત મચાવનારા અસામાજિક તત્વોના ઘરો પર તંત્રનું બુલડોઝર ફરી વળ્યું છે. તો અમદાવાદની જેમ નવસારીમાં પણ ગેરકાયદે દબાણો પર તંત્રનું બુલડોઝર ફરી વળ્યું છે. નવસારી જિલ્લા અંતર્ગત ખેરગામના ગુનેગાર પરિવારના સદ્દામ શેખના મકાન પર દાદાનું બુલડોઝર ફરી વળ્યું હતું. સદ્દામ શેખ તેમજ તેના ભાઈ અસીમ શેખ સામે અનેક ગંભીર ગુનાઓના તેઓ આરોપી છે. ગત વર્ષમાં ખંડણી, મારામારી, વિદેશી દારૂની હેરાફેરી, વ્યાજખોરી જેવા અનેક ગુનાઓ તેમની સામે પોલીસ ચોપડે નોંધાયેલા છે. અનેક ગંભીર ગુનાઓને ધ્યાને લઈને જિલ્લા પોલીસ દ્વારા સદ્દામ શેખ તેમજ તેના પરિવાર સામે ગુજસી ટોક હેઠળ કાર્યવાહી કરવામાં આવી હતી. સદ્દામ શેખ દ્વારા 15 વર્ષોથી ખેરગામ તળની જમીન પર 4 મકાનો બનાવવામાં આવ્યા હતા, જેને તોડવા માટે આજે ગ્રામ પંચાયતે પોલીસ બંદોબસ્ત સાથે કાર્યવાહી હાથ ધરી હતી. નવસારીના ખેરગામ પોલીસ સ્ટેશનની અંદર ગુજસી ટોકના આરોપી નિઝામ નૂર મોહમ્મદ શેખની એક ગેરકાયદેસર મિલકત ધ્યાનમાં આવતા એ આરોપી દ્વારા જગ્યા ઉપર ગેરકાયદેસર દબાણ કરાવીને 4 મકાનોનું બાંધકામ કરવાની હકીકત ધ્યાને આવતા પોલીસ વિભાગ અને પંચાયત વિભાગ દ્વારા સંકલન કરીને આજે એ બુલડોઝર ફેરવીને મકાનોનું ડેમોલિશન કરવામાં આવ્યું છે. આજ રોજ અમને બંદોબસ્ત મળેલ અને આજે અમે ડેમોલેશનનું કામ કરાવ્યું છે. તો જે ઘણા 15 થી 20 વર્ષ જૂનું જે બાંધકામ છે એ આજે અમે તોડી નખાવ્યું છે. એ બાંધકામ નિજામના ભાઈ સદ્દામનું છે અને એ ગેરકાયદેસરનું હતું. ગુજરાત રાજ્યના મોટા શહેરો સહિત અનેક વિસ્તારોમાં અસામાજિક તત્વોનો આતંક વધતા ગુજરાત પોલીસ સહિત રાજ્ય સરકાર એક્શનમાં આવી છે. આવા તત્વો વિરુદ્ધ કડક કાર્યવાહી કરવાના આદેશો આપી દેવામાં આવ્યા છે. જે દ્રશ્ય છે નવસારી જિલ્લાના છે. નવસારી જિલ્લામાં પણ કંઈક આવી જ પરિસ્થિતિ હતી. 2023માં ગુજસી ટોક હેઠળ જે આરોપી આસિમ બલ્લા શેખ ઉપર જે ગુનાઓ નોંધાયો હતા, અંદાજિત 10 થી વધુ ગુનાઓ ખેરગામ પોલીસ સ્ટેશનમાં છે. એના ભાઈઓ સહિત જે આસિમ બલ્લા શેખ છે એના પર 10 થી વધુ ગુનાઓ નોંધાયા હતા. બલાત્કાર, વ્યાજખોરી, મારામારી તેમજ જે પ્રોહિબિશનના ગુના છે, ખંડણીના ગુનાઓ છે, આ તમામ 10 થી વધુ જે ગુનાઓ હતા એ ગુનાઓના કારણે રાજ્ય સરકાર એક્શનમાં આવી છે. અને હવે જે આસિમ બલ્લા શેખનું જે ઘર છે, જે ગ્રામ પંચાયતની ગામતળની જે જગ્યા છે, એટલે કે ખેરગામ ગ્રામ પંચાયત હેઠળ આવતી ગામતળની જે જગ્યા છે ત્યાં ગેરકાયદેસર બાંધકામો કરી દેવામાં આવ્યા હતા. 4 થી વધુ જે ઘરો બનાવી દેવામાં આવ્યા હતા અને એના પર આજે દાદાનું બુલડોઝર ચાલી ચૂક્યું છે. અસામાજિક તત્વોના જે ઘર છે એ ઘરને જમીનદોસ્ત હાલ કરવામાં આવી રહ્યા છે. ભાવિન પટેલ, ન્યૂઝ 18 ગુજરાતી, નવસારી. તો વડોદરામાં પોલીસ અને પાલિકા તંત્ર દ્વારા સંયુક્ત ઓપરેશન હાથ ધરાયું. મોડી રાત સુધી ખુલ્લા રહેતા લારી ગલ્લા, ખાણીપીણીના લારીઓ સામે કાર્યવાહી કરવામાં આવી છે. લારી ગલ્લા પર અસામાજિક તત્વો અડ્ડો જમાવીને બેસી રહેતા હોય છે. અસામાજિક તત્વોના અડ્ડા બનેલા લારી ગલ્લા તથા ખાણીપીણીની લારીઓ પર કાર્યવાહી કરવામાં આવી છે. ફતેગંજ, નવાપુરા પોલીસ અને પાલિકાનું મોડી રાત્રે સંયુક્ત ઓપરેશન હાથ ધરાયું. અસામાજિક તત્વોની બેઠક બનેલા લારી ગલ્લાના દબાણ શાખા દ્વારા દૂર કરાયા.
દબાણ શાખાની ટીમ સાથે બોલાચાલી કરતા વેપારીઓની પોલીસે અટકાયત પણ કરી. તો બીજી તરફ મોરબીમાં અસામાજિક તત્વો સામે એક્શન. 70 જેટલા લિસ્ટેડ ગુનેગારોને ચેતવણી આપવામાં આવી. કાયદામાં રહેશો તો ફાયદામાં રહેશો. પોલીસ સ્ટેશન બોલાવીને રાઉન્ડ અપ કરાયા. મહિલા સહિતના આરોપીઓને અપાઈ છે ચેતવણી. તો બીજી તરફ સુરતમાં અસામાજિક તત્વો વિરુદ્ધ કડક કાર્યવાહીથી ઝુંબેશ યથાવત. શહેર પોલીસ દ્વારા 1300 જેટલા ક્રિમિનલોનું લિસ્ટ બનાવવામાં આવ્યું છે. ક્રાઇમ બ્રાન્ચે સતત બીજા દિવસે વિવિધ વિસ્તારના 20 થી 25 અસામાજિક તત્વો વિરુદ્ધ કાર્યવાહી કરી છે. પોલીસે 25 જેટલા અસામાજિક તત્વોને ક્રાઇમ બ્રાન્ચ ખાતે લાવીને શીખવાડ્યો છે સબક. ઉઠક બેઠક કરાવીને કાયદાનું ભાન કરાવ્યું. તો અસામાજિક તત્વો સામે ધોરાજી પોલીસે એક્શનમાં પાસા અને તડીપાર કરાયેલા તત્વોના ઘરે ચેકિંગ કરી. ગુંડા તત્વોને શોધી કાઢવા પોલીસની કવાયત. જૂનાગઢ રોડ વિજયનગર વિસ્તારમાં ચેકિંગ કરવામાં આવ્યું. તો ગેરકાયદેસર મકાનને પણ નોટિસ આપવામાં આવી છે. તો જૂનાગઢ રોડ વિજયનગર વિસ્તારમાં પણ ચેકિંગ કરવામાં આવ્યું છે. મહત્વનું છે કે ગેરકાયદેસર જેટલા પણ મકાનો છે તેમને નોટિસ પણ આપવામાં આવી છે. કાર્યવાહી અસામાજિક તત્વો સામે રાજ્યભરમાં ચાલી રહી છે, ત્યારે હવે ધોરાજી પોલીસ પણ એક્શનમાં આવી પાસા અને તડીપાર કરાયેલા તત્વોના ઘરે ચેકિંગ. તો બુલેટિનમાં હાલ બસ આટલું જ. તમામ મહત્વપૂર્ણ સમાચાર માટે આપ જોતા રહો ન્યૂઝ 18 ગુજરાતી. નમસ્કાર.